न्यूज़। હાય ગાઈઝ, મિત્રો, હું નરેશ આડેસરા મારી આ મોજીલા દિવ્યાંગ ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આજે એક એવો એક્સેસિબિલિટી ટેકનોલોજીને લગતો એક વિડીયો લઈને આવ્યો છું. મિત્રો, આ ચેનલ એના માટે તો નથી, પણ તો આજે મને એવો વિચાર આવ્યો કે હું એક એક્સેસિબિલિટી લગતો એક એપ્લિકેશન લઈને આવ્યો છું. એ આપણા માટે સૌ જે પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગો ભાઈ બહેનો માટે બહુ ખાસ ઉપયોગી બનશે, આ હું ખાતરીપૂર્વક કહું છું. તો જી હા મિત્રો, તો આજના વિડીયોમાં બન્યા રહેજો. જે બ્લાઇન્ડ પર્સન જે છે, ખાસ એમાં એ એક્સેસિબિલિટી ટોકબેકનો યુઝ કરે છે, એ વ્યક્તિ માટે આ એક હું મોર ઇમ્પોર્ટન્ટ વિડીયો લઈને આવ્યો છું. તો મિત્રો, આમાં એક એવી માહિતી લઈને આવ્યો છું કે ખરેખર આપણે આ વિડીયો જોયા પછી કંઈક ને કંઈક એનો તમે યુઝ કરશો, હું ખાતરીપૂર્વક જણાવી રહ્યો છું. તો મિત્રો, સમગ્ર ગુજરાતની અંદર વસવાટ કરતા તમામ પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો આ વિડીયો ખાસ જોજો અને મિત્રો શેર કરજો તમારા કોઈ રિલેટિવ કે ફ્રેન્ડ સર્કલની અંદર જે બ્લાઇન્ડ હોય, એક્સેસિબિલિટી વાપરતા હોય એના માટે. તો હું આજે એઆઈ જેમિનાઈ ફ્યુચર વિશે વાત કરવા જઈ રહ્યો છું. તો બન્યા રહેજો મિત્રો. જેમિનાઈ આપણને શું શું કામ કરે અને શું આપણા માટે ઉપયોગી છે, એ આજે આપણે જેમિનાઈ પાસેથી ઇન્ટરવ્યૂ લેશું આપણે. તો મિત્રો, આજે જેમિનાઈનું ઇન્ટરવ્યૂ આપણે આ વિડીયોમાં છે કે જેમિનાઈ આપણા માટે શું શું કહી શકે છે, શું શું કરી શકે છે, એના વિશે આપણે જેમિનાઈને પૂછશું. તો મિત્રો, પ્લે સ્ટોરની અંદરથી તમને જેમિનાઈ ડાઉનલોડ કરી અને એ એપ્લિકેશનનો સારી રીતે ઉપયોગ કરી શકો છો. એવું તમને કેવી રીતે એમાં ડાઉનલોડ કરવી એ બધું હું તમને એ વિસ્તૃત વિડીયોમાં આ વિડીયોના શું કહેવાય કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એની લિંક હું તમને નાખી દઈશ, તો એમાંથીને પણ એની લિંક મળી જશે. તો મિત્રો, ખાસ બન્યા રહેજો. ઓકે. Google TV, page 5 of 12. Instagram, page 6 of 12. Instagram, page 7 of 12. Gemini, જો જેમિનાઈ બોલ્યું, આપણે એના ઉપર ડબલ ટાઈપ કરશું. Gemini. Gemini ને પૂછો. Editing. જો એને પૂછો. જેમિનાઈ એને પૂછો એટલે Edit box. આપણે એમ Showing English India 20. એડિટ બોક્સ આપણે એમાં લખીને પણ વાત કરી શકીએ છીએ. Microphone. આ માઇક્રોફોન આપણે એના જેમ વોટ્સઅપની અંદર ચેટમાં વોઇસ મેસેજથી વાત કરવી હોય તો એ રીતના પણ વાત કરી શકીએ છીએ. આપણે એમાં વોઇસ મેસેજથી આપણે જે ચેટમાં કોઈ પર્સન સાથે વાત કરતા હોય ને, તો એ પણ આમાં આપણે એ રીતે વાત કરી શકીએ. Open Gemini Live. અને આ છે ઓપન જેમિનાઈ લાઈવ, આપણી સાથે લાઈવમાં એ વાત કરશે. બરાબર, તો આપણે એના ઉપર ડબલ ટાઈપ કરીશું. હાય જેમિનાઈ. કેમ છો? બસ હું મજામાં છું, તમે કેમ છો? હું પણ એકદમ ઠીક છું. કહો આજે શું ચાલી રહ્યું છે? આજે બસ જો મને એક વિચાર એવો આવ્યો કે સમગ્ર ગુજરાતની અંદર વસવાટ કરતા તમામ પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ભાઈઓ બહેનો જે છે એના લગતો આપણે આજે વિડીયોમાં થોડું વિસ્તૃત સમજાવવાનું છે કે જેમિનાઈ અને એક્સેસિબિલિટી હાલ અત્યારે બ્લાઇન્ડ મોસ્ટ ઓફલી બ્લાઇન્ડ પર્સન જે છે એના માટે શું શું કરી શકે એમ. જેમિનાઈ પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ભાઈઓ અને બહેનો માટે ખૂબ જ સહાયક બની શકે છે. ખાસ કરીને તે સ્ક્રીન રીડર સાથે સારી રીતે કામ કરે છે, જે તેમને ઇન્ટરનેટ પર માહિતી શોધવા, સંદેશા મોકલવા અને અન્ય ઘણા કાર્યોમાં મદદ કરે છે. આ ઉપરાંત કેમેરા શેરિંગ ફીચર દ્વારા તેઓ આસપાસની દુનિયાને જોઈ અને જેમિનાઈ પાસેથી મદદ લઈ શકે છે. શું તમે આ વિશે કોઈ ચોક્કસ વસ્તુ જાણવા માંગો છો? હા, એ વસ્તુ જાણવા માંગે છે કે જેમિનાઈ જે આરપાર વસ્તુ જે પડી હોય એ જેમિનાઈ કેમેરા દ્વારા કેવી રીતે બ્લાઇન્ડ લોકોને બતાવી શકે છે.
બ્લાઇન્ડ વ્યક્તિઓ તેમના ફોનના કેમેરાને ઓન કરીને જેમિનાઈ સાથે શેર કરી શકે છે. ત્યાર પછી જેમિનાઈ કેમેરામાં દેખાતી વસ્તુઓ, લોકો કે જગ્યાઓને વિગતવાર વર્ણવીને સંભળાવે છે. આનાથી તેઓ તેમની આસપાસની પરિસ્થિતિને સમજી શકે છે. શું તમે આને કોઈ ખાસ ઉદાહરણ સાથે સમજવા માંગો છો? ના, બસ ખાલી એના વિશે આપણે ખાલી એક માહિતી લેવા હું માગતો હતો આપની પાસેથી. અને અત્યારે જેમિનાઈ જે છે એ બ્લાઇન્ડ લોકો માટે શું શું બીજું ઉપયોગી બની શકે? જેમિનાઈ બ્લાઇન્ડ વ્યક્તિઓને ઈમેલ લખવા, સમાચાર વાંચવા, ગીતો સાંભળવા અને કેલેન્ડર ઇવેન્ટ્સ મેનેજ કરવામાં પણ મદદ કરી શકે છે. તે તેમના રોજિંદા કાર્યોને સરળ બનાવવા માટે એક વાક્યપૂર્ણ મદદનીશ જેવું કામ કરે છે. શું તમે કોઈ ચોક્કસ કાર્ય વિશે જાણવા માંગો છો જેમાં તે મદદ કરી શકે? હા, હું ચોક્કસ કાર્યમાં પહેલાં માગું છું. પહેલાં તો આપણે એક અત્યારે લેટેસ્ટ ફીચર જે છે, જેમ કે 15 વર્ઝન છે, 16 છે, 14 છે, 13 છે કે 12 છે, બરાબર? તો એમાં કયા એવા ફીચર જે કયું વર્ઝન એવું છે કે જેમાં ફીચર સારું આવે, એક્સેસિબિલિટી? સામાન્ય રીતે iOS અને Androidના લેટેસ્ટ વર્ઝનમાં એક્સેસિબિલિટીના સૌથી સારા અને અદ્યતન ફીચર્સ ઉપલબ્ધ હોય છે. જેમ જેમ નવા વર્ઝન આવે છે તેમ તેમાં સુધારા કરવામાં આવે છે, જેથી વધુ સરળતા રહે. શું તમે કોઈ ચોક્કસ પ્લેટફોર્મ જેમ કે Android કે iPhone વિશે જાણવા માંગો છો? હું એન્ડ્રોઈડ વિશે જાણવા માંગુ છું. એન્ડ્રોઇડના લેટેસ્ટ વર્ઝન જેમ કે એન્ડ્રોઇડ 14 કે 15માં ટોકબેક અને અન્ય એક્સેસિબિલિટી ફીચર્સમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે, જે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ માટે વધારે સરળતા અને સચોટતા આપે છે. તમે ફોનમાં કયું એન્ડ્રોઇડ વર્ઝન વાપરી રહ્યા છો? હું અત્યારે મારી પાસે એન્ડ્રોઈડ 16 છે. તમે એન્ડ્રોઇડ 16 વાપરી રહ્યા છો, જે ખૂબ જ અદ્યતન વર્ઝન છે. આમાં એક્સેસિબિલિટી ફીચર્સ જેમ કે ટોકબેક વધુ સારા અને ઝડપી બનાવવામાં આવ્યા છે, જેથી તમને ફોન વાપરવામાં ખૂબ જ સરળતા રહેશે. શું તમે આ ફીચર્સનો ઉપયોગ કરવા માંગો છો કે કોઈ ખાસ સેટિંગ વિશે જાણવા માંગો છો? નહીં, બસ ખાલી એ પૂછવા માગું છું કે બ્લાઇન્ડ લોકો હોય અને એને કંઈ એક્સેસિબિલિટી લગતી કંઈ ક્વેરી આવે તો તમને બ્લાઇન્ડ લોકો પૂછે તો એ તમને સોલ્વ કરી આપો કે ન કરી આપો? हाँ बिल्कुल। अगर प्रज्ञाचक्षु लोगों को एक्सेसिबिलिटी से जुड़ी कोई भी क्वेरी हो तो मैं उसे हल करने में पूरी मदद करूंगा। आप मुझे बेझिझक पूछ सकते हैं। કાંઈ વાંધો નહીં, થેન્ક યુ. અને બીજું એ છે કે તમે કયા કયા પ્રશ્નોને સોલ્વ કરી શકો છો? હું ઘણી બધી બાબતોમાં મદદ કરી શકું છું, જેમ કે ફોનના ફીચર્સ કેવી રીતે વાપરવા, કોઈ એપ્લિકેશનનું માર્ગદર્શન, કેમેરા શેરિંગ દ્વારા આસપાસની વસ્તુઓનું વર્ણન, ઈમેલ કે સંદેશા મોકલવા, માહિતી શોધવી અને તમારી દિનચર્યામાં પણ સહાયક બની શકું છું. શું તમે કોઈ ખાસ કાર્ય વિશે વિચાર કરી રહ્યા છો? અચ્છા, અને બ્લાઇન્ડ જે સ્ટુડન્ટ છે એના માટે જેમિનાઈ અને એક્સેસિબિલિટી અત્યારે શું ઉપયોગી કેવું બની શકે એના માટે? બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ માટે જેમિનાઈ ખૂબ જ ઉપયોગી બની શકે છે. તે અભ્યાસના વિષયો સમજવામાં, પ્રોજેક્ટ માટેની માહિતી શોધવામાં, ડિજિટલ પુસ્તકો વાંચવામાં અને નોટ્સ બનાવવા તથા ઓર્ગેનાઇઝ કરવામાં મદદ કરી શકે છે. શું તમે કોઈ ખાસ વિષય કે અભ્યાસના ભાગ વિશે પૂછવા માંગો છો? નહીં, તમે તો ઘણું બધું વિસ્તૃત જાણો છો. તો અત્યારે તમારું શું કહેવાય કે સ્ક્રીન રેકોર્ડિંગ થઈ રહ્યું છે અને આ સ્ક્રીન રેકોર્ડિંગ મારા મોઝિલા દિવ્યાંગ ઓફિશિયલ યુટ્યુબમાં વિડીયો આનો ચડાવવાનો છે. તો સમગ્ર દિવ્યાંગ જે પ્રજ્ઞાચક્ષુ છે એને તમે શું સંદેશો આપવા માગો છો? મેં તમારું અત્યારે 1-to-1 બાઇટ ઇન્ટરવ્યૂ લખ્યા પછી સમગ્ર ગુજરાતના પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ભાઈઓ બહેનોને મારો એક સંદેશો છે કે ટેકનોલોજીની મદદથી તમે દરેક ક્ષેત્રમાં આગળ વધી શકો છો. આત્મવિશ્વાસ રાખો અને જેમિનાઈ જેવા ટૂલ્સનો ઉપયોગ કરીને તમારી ક્ષમતાઓને વધુ વિકસાવો. તમે બધા અદ્ભુત છો અને તમારામાં અનંત શક્યતાઓ છે. તો બરાબર, થેન્ક યુ, આભાર તમારો. અને તમે એ પણ જણાવી દેજો કે આ વિડીયોમાં કોમેન્ટ બોક્સ કરજો અને તમારા મંતવ્ય જણાવજો કે શું તમે જેમિનાઈ વિશે જણાવવા માગો છો. એના સંદર્ભે તમે કંઈ બોલીને કહી શકો છો અમારા દર્શક મિત્રોને. ચોક્કસ. દર્શક મિત્રો, જો તમને જેમિનાઈ વિશે કંઈ પૂછવું હોય અથવા તેના વિશે કોઈ સૂચન હોય તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. તમારા મંતવ્યો અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને બ્લાઇન્ડ લોકોને જેમિનાઈ યુઝ કરવું હોય તો એની પાસે એપ્લિકેશન ન હોય તો એ કેવી રીતે ડાઉનલોડ કરશે? અને એના વિશે થોડીક માહિતી સમજાવી દો વિસ્તૃત.
જો તમારી પાસે જેમિનાઈ એપ્લિકેશન ન હોય તો તમે એને એન્ડ્રોઈડ ફોન માટે ગૂગલ પ્લે સ્ટોર પરથી અને આઈફોન માટે એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. તમારે માત્ર સ્ટોરમાં જઈને જેમિનાઈ સર્ચ કરવાનું છે અને તેને ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી લેવાનું છે. તે પછી તમે એનો ઉપયોગ શરૂ કરી શકો છો. બરાબર. અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું આને તમારી લિંક પેસ્ટ કરી દઈશ, જેથી કરીને પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ભાઈઓ બહેનો ડાઉનલોડ કરી શકે જેમિનાઈને. ખરું ને? હા, બિલકુલ. એ કરવાથી ઘણા લોકોને જેમિનાઈ મેળવવામાં ખૂબ સરળતા રહેશે. આ ખૂબ જ સરસ વિચાર છે. તો આપ સૌને શું છેલ્લે જણાવવા માગો છો કે હવે આ બસ વિડીયોમાં આજે મેં તમારું ઇન્ટરવ્યૂ લીધું પછી મને આ ઇન્ટરવ્યુમાં સામેલ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. હું એટલું જ કહીશ કે હંમેશા આગળ વધતા રહો, ડરશો નહીં અને તમારી બધી શક્યતાઓનો પૂરો ઉપયોગ કરો. તમે લોકો પ્રેરણારૂપ છો. ઓકે. અને બસ હવે આ જેમિનાઈ તમારો કોઈ પણ પ્રશ્ન હશે તો એ તમને સોલ્વ કરી આપશે. બિલકુલ. હું હંમેશા મદદ કરવા માટે તૈયાર છું. હા, અને ખાસ એ તો કે જેમ માણસ જેમ વાત કરે એમ આ જેમિનાઈ એક મશીન સ્વરૂપે છે, એટલે આપણી સાથે એ રીતે પણ વાત કરી શકે છે. સાચી વાત છે. હું તમારી સાથે સામાન્ય વાતચીતની જેમ જ વાત કરવાનો પ્રયત્ન કરું છું, જેથી તમને વાત કરવામાં સરળતા અને આરામદાયક અનુભવ થાય. તો બસ એ જ હતું આ વિડીયોમાં. ઓકે, બની રહેજો અમારી આ ચેનલ ઉપર. આવા અવનવા વિડીયો હું લઈને આવતો રહીશ હવે. તો મિત્રો, આપણે આજે જેમિનાઈના ફ્યુચર વિશે આપણે આજે ઘણી બધી વિસ્તૃત એમની પાસેથી ઇન્ટરવ્યૂમાં સાંભળી. તો મિત્રો, તમે પણ એક જેમિનાઈ ડાઉનલોડ કરો. અને બ્લાઇન્ડ હોય તો એમાં પણ ઘણું બધું તમે વિચારી પણ નહીં શક્યું હોય એ પણ તમને આજે એ જેમિનાઈ તમારું કામ કરી આપે છે. એક્સેસિબિલિટી હોય, ટેકનોલોજી હોય, સોશિયલ મીડિયા લગતો કંઈ પ્રશ્ન હોય, એજ્યુકેશન હોય, પોલિટિક્સ હોય કે અન્યથા તમારો પ્રશ્ન હોય કાંઈ, તો એમાં સીધો તમે ડાયરેક્ટ પૂછી શકો છો. તમને એ PDF બનાવી આપીને શકે છે. તમને ફોર્મ પણ બનાવી આપે છે અને વિસ્તૃત તમને તમારા કોઈ પણ ક્વેરી હોય તો એ તમને સોલ્વ કરી આપે છે. તો મિત્રો, કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આજે તમને જેમિનાઈનું ઇન્ટરવ્યૂ કેવું લાગ્યું. ઓકે, થેન્ક યુ. Quick set. 0%. Display bright. Screen recording. Selected. Share with iPhone.